મારી માને જે લીંગરું કરી થઈ ગયું. આ લીંગરું તમને કેવી લાગ્યું એ કીજો. મારી માં તો તારની લીંગરો લીંગરસ કરે મારી કરલીની કે ઓલી સ્ટ્રેટ. સીતારામ, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. વેગા બપોરના 2:30 અને અમારે હાજી તો જાઉં ઢફલા ખાવા. કઈમાં સીતારામમાં સીતારામ સીતારામ બધાયની સીતારામ. હાજી વિવાહ છે સમાજી, વિવાહમાં ઢેફલા ખાવા જાય હું બધાય એ બધાય ઢેફલા જ આવતા હે. દિવાળા છે થોડાક દી કહેતી બધા વિડીયો જવા બેઠી બેઠી ઘણો જોવો. શાંતિબેન ઓળેદરાનો ઇઝરાયલથી આવી મારી હે ને મારા જ વિડીયા જોતી હોય ને વિડીયો હોય ને તો બીજા બધાને જોવા લે પછી ટાઈમ હોય ને તો મારા વિડીયા જોવે. એમાં કોમેન્ટો વાંચે, એ કોમેન્ટોની બધાને લાઈક કરે ને એ કોમેન્ટો ટ્રાન્સલેટ કરે ને વાંચે ને. તો તમે હે ને કોમેન્ટ કરજો, મારમાં વાંચતી હોય બેઠી બેઠી બધા. ગુજરાતીમાં વધારે વાંચે ને એઠેનું હોય કામ કે ટ્રાન્સલેટ કરે ને વાંચે કે કામ કોમેન્ટ આવી. તો મને હે ને બેઠા બેઠા વિચાર આવતો હતો કે વાળ હુકવેલા કે વાળ સીધા કરા કે વાળને કરલી કરા. કે હું ઇઝરાયલમાં હતી ને તાર બહુ કર્યા રાખતી વાળનું. આવે ને બહુ આરો થાય મુકાઈ પગું અને ટૂંકમાં કે આવે ને ડેઈલી તમારા વાળની હું સ્ટાઇલ કરીને ક્યાં જાઉં કે કોને દેખાડવાનું. નકર માણસ હોય કે એટલે તો જટુકલી હે ખાઈ એમ ખુલ્લા વાળ રાખે ને ફેરે. એટલે તમે મોટે ભાગી મારા ઇન્ડિયા આવ્યા પછી ને વિડીયો જોયા મેં મેકઅપ નથી કર્યું. ઘણું દુનિયા લોટ્સ મારા પાસે કંપનીનું ટૂંકમાં શું કહેવાય બ્રાન્ડેડ મેકઅપ છે બધું, પણ આઈ એમ નોટ યુઝિંગ. એવું મન જ નથી થતું કંઈ કરવાનું, કારણ કે તમે જે માહોલમાં રહેતા હોય ને એ માહોલમાં અમુક વસ્તુની કદર થાય, અમુક વસ્તુનું શું કહેવાય જરૂર હોય, સ્ટાઇલ બધું શું કહેવાય દેહ એવા વે જે જગ્યાએ તમે રહેતા હોય ને એ જગ્યામાં પછી તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે એવું હે. તો હા આ વિડીયો ત્યાં 555 ફેર મને લાગે જોયો હોય જો જોયા રાખે ને કોમેન્ટો વૈસા રાખે એમાં બસ. ને જો તમને એટલે પણ એ કાં જો તમે ઘંટડી હે ને એ ઘંટડીમાં નહીં ગઈ આ ઘંટડીમાં ઓલ સિલેક્ટ કરી લો ને, ઓલ કારીમાં ઘંટડી હોય ને તમારો વિડીયો મૂકાય એનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં આવે છે. ને તમે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરવા માટે અહીંયા તમે ટચ કરજો ને અહીંયા આ હે ને સબસ્ક્રાઈબ કરી લેવાનું. તમે મારા વિડીયો જોતા હોય, તમને ગમતા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને તારો વિડીયો છે રહ્યો કાં સોરી મારી માં કામ જોતી હતી મેં એને કાં પગાડી દીધો. ટૂંકમાં હે ને આવી જે વિડીયો તમે જોયો છે ને ઘણાની એ એક કોમેન્ટ આવે કે બેન તમારો અમુક વિડીયોમાં અવાજ બીજો આવે, અમુક વિડીયોમાં અવાજ બીજો આવે. હા તો તમારે છે ને બીજી લેંગ્વેજમાં આવી જતું હોય ને તો મારા વાંધો ન રહે. શું કહેવાય આલ ઇન્ટેલિજન્ટ આવે ગયું ને તો એ જે લોકોને શું કહેવાય જે ભાષામાં વિડીયો સાંભળવો હોય ને ભાષામાં આવે. તો તમારે જો એવું ઓપ્શન મારા વિડીયો મારો અવાજ ન હોતો હોય ત્યારે તમારા વિડીયો નડવાનું. આ ખૂણામાં ફૂલડું હોય ફૂલડાને ખોલવાનું સેટિંગનું બટન. જો આ સેટિંગના બટનને તમે જો ને એટલે હેઠે નીચે ઓપ્શન ખુલે એ ઓપ્શનમાં તમારે આમાં જવાનું ઓડિયો ટ્રેક. આ ટકલું છે ને એ ટકલામાં જવાનું ઓડિયો ટ્રેકમાં. એમાં તમારે ઇંગ્લિશ છે જો લખેલું હેઠે હિન્દી સિલેક્ટ કરી લેવાનું હિન્દી. એટલે તમારો મારો વિડીયો હોય કે ગમે એનો વિડીયો તમે જોતા હે ને તો એ પાછું ઓરિજિનલ ભાષામાં આવે જાય. આ વિડીયોમાં એવું હોય કે બેન તમારી ભાષા ચાઇનીઝ જેવી લાગે બોલું હા ઘણી બધી લેંગ્વેજ આવે તો એ ઓટોમેટિક હવે ઉપરથી જ સેટિંગ બદલે ગું. તો હા ને તમારે હવે હા મોબાઈલમાં ઝીણાપ આવી રીતના થતું હોય ને તમારે ખુદ તમારા મોબાઈલમાં સેટિંગ આવી રીતના કરી લેવાનું. એટલે મારો કે ગમે એનો તમે વિડીયો જોતા હે ને તો નોર્મલ વોઇસ આવી જશે. તો હાલો હું હે ને ઓલું ડાયસોનિયાને કાઢા ને કંઈક કરામત. હાલો હા હે ને મેં લગભગ તમે કેટલું બધું મેકઅપ આપી દીધું બધાને, કંઈ એટલું નથી રાખ્યું જોઈએ કે હું યુઝ કરા એ જ અમુક વસ્તુ રાખી મેં. ને આવા હે ને ફેન ટૂંકમાં આવી હિટ મારા પાસે 5 થી 6 પડી બધી બ્રાન્ડની અલગ અલગ સેલ આવતો તાર મેં લીધી. અમુક મને બર્થડે ગિફ્ટમાં આવી, અમુક મને હું ફેમિલી જે કામ કરતી હતી એ લોકોએ આપી. ને આ હે ને કર્લર હે કર્લર મશીન. આ એક મોટું શું કહેવાય ઓલું હે બ્રાન્ડનું જ લીધું હતું મેં. જો કે 550 સેકલનું આવ્યું હતું. આ એક વાર યુઝ નથી કર્યું, એક વાર એટલે એક વખત મેં વાળમાં અડાડ્યું જ નથી, યુઝ જ નથી કર્યું. એ પેક કરેલું મોજામાં પડ્યું બોક્સ અસેલું હતું. પછી લેવામાં વજન વધે જતો હતો ને મેં બોક્સ કાઢી નાખ્યું હતું. ને આ હે ને
હા શું કહેવાય સ્ટ્રેટનર મારા પાસે 3 હતા એમાં એક મારી બેનને આપી દીધું મેં, એક હું જેલ હતી ને તારે એક મારી ફ્રેન્ડ છે મોઢવાડા એના માટે મેં મોકલ્યું હતું ને એક મેં રાખ્યું સ્ટ્રેટનર એક જ છે ને આ ડાયસોનની કીટ આખી છે મારા પાસે એ મેં લીધી હતી. હાલો હું કાંઠે બાણ તમને દેખાડે. ડાયસોનનું ફ્રી ઓફ પ્રમોશન થાય હટાણે મેં આ કીટ લીધી હતી. જો ડાયસોન એઝ એ કમ્પ્લીટ એમાં હે ને આ 2 બેરલ આવે ના આમ તો 4 બેરલ આવે લાઈક 2 બેરલ મીન્સ કે 2 મોટી સાઈઝ ના આવે ને આ દેખાય ને પછી આ દેખાડાયું ભેગું આ 2 નાની સાઈઝ ના આવે અને 2 મોટી સાઈઝ ના આવે. ઈ દેખાય ત્યારે ઈ દેખાડે બોલ ત્યારે મો દેખાડે. હા 2 નાની સાઈઝ ના આવે 2 મોટી સાઈઝ ના આવે ને એક હે ને અપવર્ડ એક સાઈડ ના 2 ને એક સાઈડ ના 2 મતલબ કે આપણે જોયું અમુક વાર હે કરલી કરીએ ને તો જે આમ આ સાઈડ વળે ને એ પરફેક્ટ કહેવાય ટૂંકમાં. અમુક પાર્લરની રીલું જતી હોય ને અમુકના ફોટા જતી હોય તો અમુક વાળ કરલી કરાય તો આય હોય આય કર્લ આમ આગળ પડે એ નોટ ગુડ. એ ટૂંકમાં બરાબર ન કહેવાય ને હારી પણ ન લાગે તો આમ કર્લ આમ જાવ જોઈએ પાછળ બી. એટલા માટે 2 એર રેપ 2 સાઈડ આપેલા છે કારણ કે 2 સાઈડ ખરે ને આ કોરા તો એર રેપ થઈ પછી એને આ કોરા કરીએ તો આકર ભૂંગળું પડે ને એના માટે એટલા માટે એ શિયાર આપેલા હે કે 2 સાઈડ તમે હરખી રીતના સ્ટાઇલ કરે હગો ને મજા આવી. બોક્સમાં જેમ દોરેલું હોય ને એવું જોઈએ આવી રીતના ગોઠવેલા હોય. આ હે વાળ સ્ટ્રેટ કરવાનો દાંતીઓ હે. આ જરા કરલી વાળો હોય સોફ્ટ વાળો એના માટે હે. આ બહુ ઘૂઘરાલા કરી કરલી વાળો એના માટે હે. પછી આ શિયાર બેરલ આવે નાની સાઈઝના મોટી સાઈઝના તમારે નાની કર્લ કરવી કે મોટી કર્લ કરવી એના માટે ને પછી આ હે હીટ આવે વાળ સુકવવાની. તો હે ને બોક્સમાં પડ્યું. મેં એક જ વખત ટ્રાય કર્યું હતું. હું આવી હતી ઇઝરાયલથી હું આવી હતી ને મામાને ઘેર જતા હતા ત્યારે એક જ વખત મેં ટ્રાય કર્યું. નામી છે ને જીવને જે હાંસવું તું એક જીવને જે મને હે ને મારી વસ્તુ હાંસવાનો એટલો ઓલું ને કે મારી વસ્તુને ટસાકો ન થવો તે તો અમે બેનભાઈ બેઠા હતા ને તે મને તોડ નાખ્યું. જરી જોઈ તોડ્યું તો તમને દેખાડ જરી આથી હે ને આથી એને ઓલું કરી લીધું એટલે બોક્સ જ તૂટ્યું બીજું કંઈ નથી થયું પણ મારા માટે બહુ મોટો ઝટકો હતો. એ ઇટ્સ ઓકે લાઈફમાં હાલા કરે ભગવાન જીવતા રાખે બધાને હાજર નરવા રાખે. તો હે ને વાહ બેન વાહ. હા તો હે ને આને મેં હે ને અમારું બિલ પણ હે બીજું કીનું આનો હજુ ઉપયોગ જ નથી કર્યો ને ટૂંકમાં મને આની એક ખાસિયત એ છે આ ડાયસોનનું ગમે પ્રોડક્ટ તમે લ્યો ને તો એની ખાસિયત એ છે કે તમારા વાળ ડેમેજ ન થાય. બિલકુલ નેચરલી રીતના એ તમારા વાળને પ્રોટેક્ટ કરે. જે ઓલાથી નુકસાન થાય ને આપણી કર્લરથી ને લાઈક સ્ટ્રેટનરથી ને હીટરથી આનાથી કંઈ પણ નુકસાન ન થાય. પણ એટલું સ્ટ્રોંગેસ્ટ મને છે ને લાગે કે નથી આવતું આનાથી એટલું કારણ કે નુકસાન ન થાય ને એટલે વાળને એટલા બધા આપણે જોઈએ ને એવું રિઝલ્ટ મને નથી લાગતું કે હોય કે પછી મને કરતા ન આવડતું હોય. આ કેટલાનું આવ્યું હતું મને આ હે ને મેં લીધું હતું એલાટથી. ઇઝરાયલમાં એલાટમાં જાય ને તો એલાટ હે ટેક્સ ફ્રી કન્ટ્રી હે ને ઇઝરાયલમાં તમને 17% તો અત્યારે ખબર ને મને કેટલા ટકા 17% તમને લેસ થઈ જાય ને. ઇલેક્ટ્રોનિક વસ્તુ તમારે કંઈ પણ લેવી હોય ને ઇઝરાયલમાં તો એલાટથી જ લેવાય. બહુ સસ્તું પડે બહુ સસ્તું પડે ને બહુ સારી રીતના ઓરિજિનલ તમને બધું મળી જાય. તો હે ને મારો 30મો જન્મદિવસ હતો ને હું જ્યારે 30 વર્ષની થઈ હતી 30 વર્ષની થઈ હતી ને ત્યારે મેં આખો પગાર મારી જાત ઉપર ખર્ચો કર્યો હતો. મેં કીધું 30 વર્ષ મેં બધા માટે કર્યું હવે 1 મહિનાનો પગાર મારે મારા માટે વાપરવો સેલ્ફ કેર માટે વાપરવો. એક પગાર મારે મારા માટે યુઝ કરવો. તો હે ને તે મેં આ ડાયસોનની કીટ લીધી હતી. જો કે મોસ્ટ ઓફ ધ મેં હે ને મારું કંઈ પણ વસ્તુ મેં મારા ખુદના કમાયેલા પૈસાથી જ લીધું. કોક ઉપર હું ક્યારે ડિપેન્ડ બહુ નથી રહી. તો આ કીટ મેં મારી જાતને ગિફ્ટ કરી હતી મારા 30મા બર્થડે ઉપર અને મેં ઓલો કેમેરો લીધો હતો હીરો 10 બ્લેક ગોપ્રો કેમેરો હોય ને એ કેમેરો લીધો હતો. પછી એક સાઉન્ડ લીધું મેં JBL નું મોટું એ તમે કદાચ ક્યારેય નહીં જોયું હોય હું બતાવીશ તમને. એ એક JBL નું સાઉન્ડ લીધું હતું. એક ઘડિયાળ લીધી હતી મેં તો ને હું એલાટ ગઈ હતી એરબીએનબીમાં હું રોકાણી હતી 2 થી 3 દિવસની મેં ત્યાં રજા રાખી હતી. આખું એલાટ એક્સપ્લોર કર્યું દરિયામાં બધી એક્ટિવિટી કરી. પછી તો બ્લોગ નહોતી બનાવતી ને એટલે નકરથી કેવા બ્લોગ બને છે ઉપર ખવાલ કે તમને હું ન દેખાડે હગી. પણ ટૂંકમાં તે હે ને મેં આખો પગાર
મારે જોત ઉપર ખર્ચો કર્યો હતો ને એ બધું ખર્ચેમાં ઈ પડ્યું. ગોપ્રો પણ હું યુઝ નથી કરતી. કોઈને ગોપ્રો હીરો 10 બ્લેક લેવો હોય તો કીજો મને. જે કિંમતમાં હોય એ કિંમતમાં મારે દેવો હોય તો ઓછો નથી દેવો. બીજો ઓછામાં મારો જીવ પણ નથી, કારણ કે મેં યુઝ જ નથી કર્યો, બ્રાન્ડ ન્યૂ પડ્યો ને આ પણ મેં યુઝ નથી કર્યું, આ પણ એમને એમ જ પડ્યું. તો ને આ કેટલા ને એવું તો નહીં જોવા આવ્યો, મને અટાણે યાદ નથી. બિલારી એનું જરી આમ આવ્યું તો 24 ને 99, 24 99 એટલે સોરી 24 આ ના 2500 સેકલ આવ્યું હતું. 99 એટલે 1 રૂપિયો શું ને 2500 સેકલ આવ્યું હતું. હા તો આ હે ને તેદું 2500 સેકલ આવ્યું હતું. ટાણા ટાણા હે ને 2 કે 3 લગભગ વર્ઝન આવે. આપ આઈફોન ની જેમ દર વર્ષિયાનું નવું વર્ઝન આવે. એટલે આના પછી તો જે વર્ઝન આવ્યું ને એમાં ઘણા બધા ઓલા આવે ગયા. ટૂંકમાં આ બેરલ બેલ નીકળે ગયા, બેઝ બેરલ છે, કારણ કે બેરલ આથી ટ્વિસ્ટ થઈ જાય આખોરથી આખોર. એ મેં ટ્રાય કર્યું, ગુજરાતમાં ટ્રાય માટે રાખ્યા હોય તો તમે ટ્રાય કરજો. તો એ છે ને બેરલ અલગ અલગ રીતના સ્વિચ થઈ જાય. તો હવે ટૂંકમાં નીકળે વર્ઝન અપડેટ આવતા જાય ગયા. આઈફોનમાં કેમ નવું એડ થતું જાય, આમાં પણ નવું એડ થતું જાય. તો હે ને તે પછી હું ચકલ આવ્યું હતું. અટાણે શું કિંમત હોય આઈ ડોન્ટ નો. હાલો હું આમાં કીક પર કરામત. આમ તો હિસાબ કરીએ ને અટાણે હે ને પછી 26 સેકલ હાલે. 26 નહીં પણ પછી એનો હિસાબ કરીએ ને તો 62,000 નું હે. 62,000 નું. 62,000 નું બેન, વાળ હમા કરવાનું. 62,000 નું. ને એમાં એવડો કેબલ આવે. આ બહુ લાંબો કેબલ આવે. સમય છે ને, સમયની કિંમત છે બેન. તો મને એનો કઈ રિગ્રેટ નથી કે મેં આમાં 62,000 નાખી દીધા. તે હું કમાતી હતી, અર્નિંગ કરતી હતી ને એક પગાર મેં મારી જાત ઉપર ખર્ચો કર્યો તો એ સમયની કિંમત છે. હા એક દી 100 રૂપિયા બોલી જતા હતા. સમય છે ને એક. એટલે ભગવાન બધા જી રેખા ને કાપતો હોય. તડકો આવે, છાંયો આવે. આ તો ખાલી ડ્રાય કરવાનું છે, મૂકવાનું. હા હેલો. જો આમાં અલગ અલગ છે ને 3 પ્રકારના દાંતિયા આપેલા છે. દાંતીઓ પણ આમ રેમ ઓલો થઈ. માનો છે ને પછી મુજી આવતો માનો એક દિવસ જો સમય છે ના કહેવાય બેન. એવો સમય હતો. इस दांतिये को अब देखते हैं ये क्या करामत करता है. से बाल जाता નથી મારા. આ જો ઓપ્શન આપેલા હે કુલિંગ ના, ગરમ, ત્રણ તબક્કા હે ગરમ ના. આ ખાલી પંખા ના. હા તો જો ઓલમોસ્ટ આમાં સીધા થઈ જાય. સરપટ ઝપટ કઈ જવું હોય ને હુકવું હોય માથું આવી રીતના શું કહેવાય હાવ નોર્મલ આપણે સ્ટ્રેટ કરવાય ને તો આપણે કરે ને જે હગીએ જુઓ. હવે ત્રીજા કેટલા દાંતિયા બાકી? એ ફૂક્યો ના બે રે. એક ફૂટ્યું. ફૂક્યો એનો. હા આ આવેલું હે કલર. આમ કરલી આપણે કલર હોય ને આનાથી તો પણ થાય નોર્મલી.
હે ને આ એના માટેનું હે કે તમે તમારી રીતના આમાં પકડ કરે હગો. મોટું બેરલ ટ્રાય કરીએ. આ મોટું બેરલનો મતલબ કે આનાથી તમે કર્લ કરો ને તો બહુ જાડા જાડા થીક કે આમ મોટા કર્લ થાય ટૂંકમાં. તો તમે કહેજો તમારે કંઈ કરવાનું જ નહીં, વાળને મૂકી દેવાના. તમારા વાળને કંઈ નુકસાન આમાં હે ને એ કહ્યું કે નુકસાન ગમે એટલી વાર રાખો, નો તમારા વાળ બરે, નો તમારા વાળ ડેમેજ થાય, એ જવો ઓટોમેટિક કાંઈ વાળને તમારે લેવી છે. મને આ એક બહુ ગમે, આ બેરલ જ ગમે મને આ સોડામાં. ને પછી હે ને તમે આ એકદમ વધારે પ્રેસ કરો ને તો કુલિંગ તમારા વાળને ખાલી કુલ પકડે જ જાય 10 સેકન્ડ માટે, પછી કરી મૂકો ને તો ઘડીકમાં વિખાય નહીં. એવું ડાયસનનું તેદું કેવું હતું પણ મેં ટ્રાય નથી કર્યું એટલે હું એટલે જો આનું હે ને આ મોટો કર્લ થાય. આ બેરલ જાડું હે ને એટલે આનો મોટો ઓલો થાય. થોડા થોડા લઈએ ને અસલ ને કરતા જઈએ ને તો વાંધો ન આવે. મારા પર મારી પાસે કંઈ કરતા આવડે ને ના આથી કરે કામ આવે એમ કરતા. એની મમ્મી તૈયાર હોય ને આવડતું હોય ને એની સાથે એનું કરે. તમે આ ખાલી રાખો ને તો એ ઓટોમેટિક લઈ લીધો વાળ. તો બેરલથી હે ને જો મોટા બેરલથી મોટા કર્લ થાય ટૂંકમાં. હું તમને નાના બેરલથી બતાવવા. ને જો આ બેરલ બે આવે, એક આમાં જો નિશાન પર દોરેલા હોય અહીં, મતલબ આ કોરા અહીંયા આ સાઈડ કર્લ કરે. હવે આ કોરા વરેલા હોય તો ખરાબ લાગે ને, અહીં વારેલા હોય તો સરસ લાગે, એટલા માટે બે બેરલ છે. પછી આ સાઈડ કરવા હોય તો આ કોરા વરે ને, એટલા માટે બીજું બેરલ આ સાઈડનું હોય એમ. પણ આ નાના મોટા સાઈઝના બેરલ છે ને તો આપણે મોટું બેરલ ટ્રાય કર્યું તો નાનું બેરલ ટ્રાય કરીએ. જો આ નાનું બેરલ છે, આનાથી નાના ઝીણા કર્લ થાય. જોઈએ હવે આ કેવો કરી. આ કઈ સાઈડનો લીધો મેં? આ સાઈડનો છે. જુઓ ઊંધો બેરલ લીધો મેં. જો આ ઉધાર દેખાડા તો જો આ હે બેરલ આ સાઈડનું હે, ઊંધો લીધો. તો જો આ સાઈડના ના સાઈડ કરીએ તો આ કોરા કર્લ વડે, સમજાણ? તો ખરાબ લાગે ને. આ કર્લ અહીં વરે તો અસર લાગે. યસ, એટલા માટે આ સાઈડનું હે. આ નાનો બેરલ હશે, આ નાનો બેરલ આપણે ટ્રાય કરીએ આ સાઈડનો. તો કે મેરાત આપેલા હોય વાહે વાળો બેન. રે પણ બીજા ભેગા બધા ના ના આમાં કંઈ થાય જ નહીં. હા તમારા વાળને જરા પણ નુકસાન ન કરે. ટૂંકા વાળને કદી કહે છે એટલે ખરાબ લાગે ને. કેવી કરલી થઈ બરાબર થઈ મને તો કઈ ખબર નથી પડતી. આમાં લાંબા વાળ હોય તો બહુ અસર થાય. છોકરીને ખબર પડે છે ફેશન વાળી હોય મને કામમાં ખબર પડે. કેવી આટલી ઘૂંટીઓ છે રાખી પડી લીંગરું ફેંકાવા વાળ લીંગરું ફેગાવી લે છે. દુકાબેન વાળ લીંગરું ફેગાશે આપણાની કાઢું પૈસા એ ખબર નહીં કાંઈ
લીંગડી નાખી કરે હાથી કરે ને લીંગડું લીંગડી કરેલી હાથી કરે ને કરે અમારા જમાનામાં નહોતું બેન તમારા જમાનામાં છે તમે હે ને મને કીજો મને કર્લ વાળ હારા લાગે કે સ્ટ્રેટ વાળ હારા લાગે કયો વાળ હારા લાગે એ મને હું કામ માં હું કા જોતા કઈ લાગે હું તો કે હા ગુસ્સું થઈ ગયું એ કે ગોટા ગોટા કર નાખ્યા હોય કે ઉવારા રૂપારા ઉતા ઓ માય ગોડ તમને લોકોને કેવું લાગ્યું એ જેન્યુઅલી કીજો ને મને કઈ સ્ટાઇલ શૂટ કરે સ્ટ્રેટ કે કર્લર એ પણ મને કીજો તો હું શીખી કર્લી કરતા જો કે મેં બહુ યુઝ નથી કર્યું તો હાથ નથી બેસતું મશીન એક હાથ વધારે યુઝ નથી બેસતું ડાબી સાઈડમાં તો હાલો આ વિડીયો નાશ પૂરો કરવા નેક્સ્ટ અમારે કેવાનો વિડીયો જોવો કમેન્ટ કરજો તો આપણે ટ્રાય કરીશું બનાવવાની તમને મારા કરલી હેર કેવા લાગ્યા એ પણ કીજો જો કાંઈ નહીં તો હું લઈને નહીં ઝાકણું બાંધેલે જેમ કે મેં કીધું કે નકો કહે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના આ કાં કોકની શાદીમાં કરલીને કરે નાલે નીકળી એટલા માટે આગળ બાંધેલે ને હાંસતા હતા ઉતારવાના પાછા પૂરે પાટે થઈ જાય કારણ કે આપણી જેલમાં નહોતી ને તો ઘરમાં ને ઘરમાં હોય ગમે તમે સ્ટાઇલ કરીને તો ઘરમાં ને ઘરમાં હોય અને ડોહીને ઘરથી ડોહીના દીકરાને ઘર દીકરીને ઘર જવાનું હોય મોસ્ટ ઓફ કોઈ વેડિંગ કે પાર્ટીમાં જવાનું હોય તો ગાડીમાં ને ગાડીમાંથી સીધું તો હવા પવન કંઈ લાગે નહીં તો તમે જે કર્યું હોય ને મેકઅપ કે વાળ કે એમને એમ જ રહીએ એ કંઈ વિખાઈ કરે નહીં ટૂંકમાં આપણે આ આગળ પવન આવે તો બધું છે જાય ને મારી માના જે લીંગરું કરી થઈ ગયું આ લીંગરું તમને કેવી લાગ્યું એ કીજો મારી માતા તારની લીંગરસ કરે મારી એ કે દહક દેથી નાકડા નો કે જાય ને તો આવા વાળ થઈ જાય સાપટ હોય ગમે સાપટ સ્ટ્રેટ તો એક દિવસ તમને સ્ટ્રેટ કરે નહીં બતાવી સ્ટ્રેટ વાળનો વિડીયો જો હોય તો કમેન્ટ કરજો તો આપણી બનાવશું હાલો મળ્યા એમાં એ વાત જોઈએ એ સ્ટાઇલ કહેવાય હાલો મળ્યા તો આવા જ વિડીયોમાં આવજો બધા સીતારામ